તો કેમ છો મારા વાલા મિત્રો? તો આજે તમને દીપભાઈ દીધી સરપ્રાઈઝ. આજે આપણે એક દેવાના છે દીપભાઈ તમને સરપ્રાઈઝ. તો ચાલો આપણે જાય દેખાડે દીપભાઈ તમને શું સરપ્રાઈઝ છે. તો પહેલાં આપણે ઘરથી બહાર નીકળી અને તમને આ ગમે છે કે નહીં સરપ્રાઈઝ આ દીપભાઈ દે છે ને તમને, એ તમને ગમે છે તો કમેન્ટ કરો કે ગમે એને ન ગમતી હોય તો ન કરો કમેન્ટ. અને જોઈ લો આપણું દીપભાઈનું એક્ટિવા હજી હાલે જ છે. હા, આ જો દીપભાઈ નવા કપડાં પહેર્યા એટલે તમે વિચાર. અને જો તમે ધીરે ધીરે દીપભાઈ હું સરપ્રાઈઝ આપે છે. આ દીપભાઈ કપડાં જોવો તમે, ખાલી કપડાં જોવો આમ નવા હો. દીપભાઈ કપડાં એવા પહેર્યા જો હોય લો ઠેકાડે જાય આવી જતો. હવે તમે પેલા રસ્તો જોવો ને પછી દીપભાઈ સરપ્રાઈઝ જોવો. દીપભાઈ થોડુંક ઇંગ્લિશ શીખી લીધું એ. તમને સરપ્રાઈઝ સારી લાગે ને તો વિડીયોમાં લાઈક કરજો એક. હા, જે લાઈક કર્યું છે ને એને મને એવું લાગશે, હું જોઈશ તો અહીંયા કે આને સરપ્રાઈઝ ગમી છે. તો હાલો પહેલાં આપણે જતા આવીએ. આમ જે સરપ્રાઈઝ છે ને એ જ જવાનું છે. આપણે અત્યારે સીધું જવાનું છે ને પછી હમણાં જો આગળ છીએ ઓની ઉપર રોડ ઉપર આપણે ચડી જાય. અત્યારે કાચો રસ્તો છે, જો આગળ આવી જશે હમણાં રોડ અને પછી આવશે દીપભાઈ સરપ્રાઈઝ. દીપભાઈ એક્ટિવા હું માટી જાય છે કારણ કે આજે દીપભાઈ રહેવાત નથી. હા જા દો. હા, અહીંયા ક્યાં જવાનું હતું એલા? આપણે થોડાક ગાય ગોટાળે ચડી ગયા છીએ તો રસ્તો હવે આપણને હરખો મેપમાં નાખ્યો. અને જો હું અહીંયા આટલા આવ્યો તમને આ ઘર દેખાડવા. આ ઘર આપણે કમિંગ સૂન જ છે. આ મુકાભાઈનું જે ઘર છે એ આપણે કમિંગ સૂન જ છે, ભાડે નહીં, આપણે નવું જ લેવાનું છે. તો આપણે હવે જોઈ જો ક્યાં જાય છીએ હવે. હા, અહીંયાથી આમ ને પછી અહીંયાથી આમ ના એલા પાછળ નહોતું અહીંયા વાર લે એમાં શું હોય. એક્ટિવા ગઈ સ્લીપ બહુ ખાય છે. આમાંથી આ મુકાભાઈ પાસે લીધું હોય ને ટાયર એના ગઈ નહીં પહાવ. જો સામેથી અહીંયા દેખાય ને ઝાડવા વાળું ને આપણે આવી વાહી અહીંયા રિવેસ લ્યો અને અહીંયા રાખી એક્ટિવા. અંદર આપણે પહેલાં ઓફિસમાં હંધી વાતો કરતા આવી, ડોક્યુમેન્ટ પેપર સાઇન કરી દઈ. હવે તમને પેપર સાઇન ઉપરથી ખબર પડી ગઈ કે આપણે શું આઈડિયા કર્યું. પેપર સાઇન કરીને પછી ખબર પડશે, બહુ મોટી ખબર. તમે જુઓ ખાલી અહીંયા જો ઓફિસ છે એમાં આપણે જવાનું છે. હા, આમાં જાય તો કાંઈ આપણે કરી લીધા પેપર સાઇન. અને હવે જુઓ તમને સરપ્રાઈઝ જોવી છે. 3, 2 તો ગાય આપણે લીધી નવી ગાડી, લી છે સ્વિફ્ટ. દીપભાઈ લીધી 10 લાખ રૂપિયાની ટોપ મોડલ સ્વિફ્ટ. તમને કેવી લાગે? સારી લાગતી હોય તો કમેન્ટ કરો. અને હવે જો દીપભાઈ અકલવા માંડ્યા છે. કાઢી લીધી શોરૂમથી બહાર ને હવે ઘરે બરે જાય, પગલિયું પડાવી નારિયેળ વધેરી. હા, જો આ દીપભાઈનો ભાઈબંધ એક્ટિવામાં. તો કઈ જાવ આપણે અડધા રસ્તે પોગી ગયા છીએ. હા, જોવાનું હોય દીપભાઈની ગાડી ચડે. આમ નો હાલો દીપભાઈ, નકર તો ગાડી વેચ નાખવી પડે ન ચડે તો. હાલો દીપભાઈ ચડાવો ગાડી. હા, દીપભાઈ ચડાવી ગયો. અહીંયા થોડીક નીચી નથી ગાડી નીચી નથી. રેલવેનો પાટો ઊંચો કરી નાખ્યો. સમજાણું? ખટારા તો હાવ હાલી જ નથી શકતા કદાચ. હવે આજે રોડ ટુ રોડ જ જઈએ નવી ગાડીથી. આખા ગામ વાળામાં દેખાડવી જ પડે ને દીપભાઈની ગાડી એ. અને જો હમણાં હે ને તમને આપણે ઇન્ટિરિયર દેખાડી દઈએ ગાડીનું.
જો કંઈક આવું કંઈક છે ગાડીનું ઇન્ટિરિયર. બાકી કેવું છે, મસ્તનું છે ને. ડ્રોનથી એકાદો શોટ લઈ લે હાલો ને હવે. હાટ ગાડી મસ્ત લાગે, જો હોમ જાય. આ જો પુલ આવી ગયો અહીંયાનો. બાકી દીપભાઈ ગાડી એટલા જેવી તેવી થોડી ને દીપભાઈ ગાડી લીધી છે, 10 લાખ રૂપિયા નાખીને લીધી છે ગાડી. દીપભાઈ જોતી હોત તો 12 લાખમાં થારે આવી જાત, પણ દીપભાઈએ કીધું 12 લાખ વાળી નહીં, આપણે સીધી લેવી 20 લાખ વાળી 4x4. 12 લાખ વાળી તો ખાલી 4x2 આવે. દીપભાઈ કે વહેલા મોડી 4x4 જ લેવાની થાય છે. આ તો થોડાક દી અકલવાઈ કે લેતા આવ્યા છીએ આપણે. જવા દે હવે ઘર બાજુ પગવા જ આવ્યા. અને જો માહિલો પાટો આપણી ગાડી આરામથી ટપી ગઈ. જો અહીંયા ડેમ આવ્યો છે મસ્તનો. ડેમ કયો કે નદી કયો કે દરિયો કયો, જી કયો અમે ડેમ જ કહી. અને જો લ્યો ગઈ અહીંયા પૂગી ગયા છીએ આપણા ઘરે. જો ઇન્ડિકેટર મારી દીધું છે અને આ વળી ગયા. અને આપણે થોડાક દીમાં આપણા દાદાને તેડવા જવાનું થાય ને ઓલો એક્ટિવા વાળો ભાઈબંધ આવતો જ હશે પાછળ. થોડાક દીમાં એટલે કાલકના જવાનું થાય તો નવી ગાડી લઈને જાય આપણે. એક્ટિવા વાળો આવશે જ હમણાં, જોઈજો ને ગાય. હા આવી ગયા જો એક્ટિવા વાળા, એક્ટિવા લઈને. તો હવે આપણે અહીંયા રાખી દઈ ગાડી. બહાર રાખશે કે અંદર? એલા અંદર જ રખાય ને. શું કહો ગાઈસ, તમે કોમેન્ટમાં કહો કે આપણે બહાર રાખીએ કે અંદર. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો ને તો હું બહાર રાખીશ. અને ના સોરી ગાઈસ, તમે મારી ચેનલને લાઈક કરશો તો બહાર રાખીશ ને સબસ્ક્રાઈબ કરશો તો અંદર રાખીશ. અત્યારે તો આજના પૂરતી અંદર રાખી, કારણ કે નવી છે. એક્ટિવા ગઈ જ હવે બહાર જ રાખવું જોઈએ થોડાક દી. ના હા છાંયે રાખી દઈ ગઈ ગાડી. છાંયા નહીં હાલે, અહીંયા તો નહીં હાલે, છાંયા જ રાખી દઈ. અને તમને શું લાગે દીપભાઈ નહીં આવડતી હોય ગાડી? અરે દીપભાઈને ફૂલ ફાવે, ખબર ગાડી. દીપભાઈ પહેલાં કામ હે ને ખટારો વકાલતા ખટારો. દીપભાઈ હાટાને ગાડી જ કાંઈ ન કહેવાય. એક્ટિવામાં સીધી ગાડી લાયા છે સફેદ. ભાઈ સફેદ જ છે ને. જો અહીંયા છાંયો હોય, અહીંયા છાંયે રાખી દેવાય. હાવ જવા દો ને, પાછળ જ જવા દે દીપભાઈ. હા જો અહીંયા આ કોઈક બારી ન ખોલે, નકર દેવાય રહે નહીં જ ખોલે. તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. શેર તો જરૂર જ કરજો તમારા દોસ્તોને. ને પાર્ટ 2 જોતો હોય તો સબસ્ક્રાઈબ તો જરૂર જ કરજો.